તો વાત હવે સુરતની સુરતમાં 2 દિવસ પહેલા અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ અને 2 મહિલાઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં 2 મહિલાઓએ તમાશો ઉભો કરીને ડ્રાઈવરને તમાચા ઝીંકી દીધા હતા। સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી, જેથી એસટી બસના ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે કાર્યવાહી કરીને 2 મહિલાઓ સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે। એની અંદર 2 બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે। એ લોકો એક બેન જે જીતાલીબેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો, તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે। એ મુજબનો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને